નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે જોશું પીએસઆઈ પાર્ટ 1 પેપર સોલ્યુશન, બરાબર। ચાલો, તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, જો ટ્રંક બરાબર 20, 18, 21, 14, 11 લખાતા હોય તો સ્માઇલ બરાબર કેટલા લખાય? હવે અહીંયા આપણે જોવા જઈએ તો લોજિક શું છે ભાઈ, તો કે ક્રમ આપેલો છે તમને, આલ્ફાબેટનો શું આપેલું છે? ક્રમ। ટી છે એ કેટલામો છે? 20મો, આર છે એ શું છે? 18મો, યુ છે એ 21મો છે, એન છે એ 14મો છે, તો કે છે એ 11મો છે। તો સેમ વસ્તુ આપણે અહીંયા ફોલો કરીએ તો એસ છે એ કેટલામો છે? 19મો, એમ છે એ કેટલામો છે? 13મો, આઈ 9મો, એલ 12મો, ઈ 5મો। તો આનાથી જે નંબર તૈયાર થાય છે એ કેવો થાય છે ભાઈ? તો કે 19, 13, 91, 25। તો તમારો જવાબ આવશે આ નંબર આવશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટોક માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। સેન્ટેન્સ બીજું, રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે। તો અહીંયા તમે જોશો તો સ્ટોક માર્કેટમાં ઘટાડો થયો છે, એને લીધે રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે। ઇટ મીન્સ કે નિવેદન 1ની અસર નિવેદન 2 ઉપર જોવા મળે છે। સ્ટોક માર્કેટ ઘટી ગયા એટલે પૈસા માણસો પાછા લેવાના છે, તો નિવેદન 1ની અસર નિવેદન 2 ઉપર જોવા મળે છે, બરાબર। તો આનો જવાબ આવશે નિવેદન 2 એ નિવેદન 1નું પરિણામ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા આપણને રીઝનિંગનો ક્વેશ્ચન આપેલો છે, બરાબર। આકૃતિ આધારિત પ્રશ્ન પૂછેલો છે, બરાબર। તો અહીંયા જોવા જાય તો ટ્રાયેંગલ, ત્રિકોણ જે છે, એક ઊંધું છે તો એક સીધું છે, એક ઊંધું છે એક સીધું છે, ઊંધું છે સીધું છે ઊંધું છે, બરાબર। તો ટ્રાયેંગલમાં તો આપણે કંઈ ઓલું નથી પ્રોબ્લેમ। હવે આમાં જોવા જઈએ તો એરા છે ને, એક ટ્રાયેંગલમાં આપણે જે ઊંધા ટ્રાયેંગલ છે ને એને જ આપણે નોટિસ કરશું। તો જે ઊંધા ત્રિકોણ છે એમાં એરા તમે જોશો તો એકવાર બહાર નીકળે છે, પછી એકવાર શું થાય છે? અંદર જાય છે, ફરી પાછા ઊંધા એક ટ્રાયેંગલમાં એરા કેવા જાય છે? બહાર જાય છે। તો હવે જે આ ટ્રાયેંગલ છે એમાં એરા કેવા થશે? ભેગા થશે, બરાબર। તો આ બાજુથી આ એરો આવ્યો તો આ બાજુથી એરો આ બાજુ આવશે, ક્લિયર? તો આપણો જે આન્સર આવશે એ એરો આ સાઈડનો આન્સર આવશે। ઠીક, ઇન શોર્ટ કે તમારે આન્સર કંઈક આવવો જોઈએ, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 8માંથી 72 બને છે, 72માંથી 648 બને છે, એવી રીતે 9માંથી શું બને અને પછી 729 બને। તો અહીંયા જોવા જઈએ તો 8માંથી 72 કઈ રીતે બની હશે? તો 8 ગુણ્યા 9, 8 ગુણ્યા 9। એવી રીતે 72માંથી 648 કેમ બન્યા હશે? તો કે 72 ગુણ્યા 9, બરાબર ને? તો સેમ વસ્તુ અહીંયા છે, જે ઉપર લોજિક લગાડેલું છે એ લોજિક આપણે નીચે લગાડવાનું છે। તો 9 ગુણ્યા 9 કરીએ તો આપણો આન્સર કેટલો આવી હશે? 81 આન્સર આવશે। કેટલો આન્સર આવશે? 81 આન્સર આવશે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, જો 27માંથી 3 બનતા હોય, 64માંથી 4 બનતા હોય, 125માંથી 5 બનતા હોય, તો 216માંથી શું બને? તો આપણે ખ્યાલ છે કે 27નું ઘનમૂળ લઈએ, 27નું ઘનમૂળ લઈએ તો શું આવે? 3। 64 કોનો ઘન છે? 4નો। 125 કોનો ઘન છે? 5નો। તો એવી રીતે 216 છે એ કોનો ઘન થશે? તો કે 6નો ઘન આવશે, બરાબર। તો અહીંયા આપણો જે આન્સર આવશે એ કેટલા નંબર આવશે? 6 નંબર આવશે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, જો ભારત ISTમાં બપોરના 12 વાગ્યા છે, એટલે કે ઇન્ડિયન ટાઈમમાં 12 વાગ્યા છે, તો એ જ સમયે લંડનમાં અને ટોક્યોમાં JSTમાં કેટલા વાગ્યા હશે? હવે અહીંયા તમને એક રિલેશન સમજાવી દો। GMT, IST અને JST વચ્ચેનું ડિસ્ટન્સ છે। તો લંડન પહેલાં આવશે। અહીંયા આપણે જ્યારે રેખા છે, રેખા આ રીતે પાસ થતી હોય તો પહેલાં શું આવે? લંડન આવશે, પછી ભારત આવશે અને લાસ્ટમાં આવશે જાપાન આવશે, આ રીતે, બરાબર। તો જ્યારે લંડનમાં જે ટાઈમ હોય એની 5.5 કલાક આપણે આગળ હોય, બરાબર। એટલે આપણે અહીં કેટલા વાગશે? 12 વાગશે, બરાબર। અહીંયા 12 વાગ્યા હોય તો એની 3.5 કલાક પછી અહીંયા JSTમાં 3.5 કલાક આગળ હોય, બરાબર। તો અહીંયા 12 છે, અહીંયા 12 છે તો આપણે પાછળ જવાનું, આમ જઈએ એટલે પાછળ, આમ જઈએ તો આગળ। તો 12 વાગ્યા હોય આપણે શું કીધું? ભારતમાં અહીંયા કેટલા વાગેલા છે? 12। તો ભારતમાં કેટલા વાગેલા છે? 12। હવે આપણે ઊંધું હાલવાનું છે, તો 12માંથી આપણે 5.5 કલાક બાદ કરીએ, 12માંથી આપણે 5.5 કલાક બાદ કરીએ તો અહીંયા કેટલા વાગ્યા હશે?
6:30 વાગ્યે છે, 6:30, બરાબર ને? એ પણ કહેવાય છે સવારના વાગ્યા છે, AM ના, બરાબર. હવે આ 12 વાગ્યાથી આપણે 3.5 કલાક આગળ જવાનું છે. તો 12 વાગ્યા પછી 3.5 કલાક આગળ જઈએ તો કેટલા વાગશે? 12 પછી 1, 2, 3 એટલે કે 3.5 જ વાગશે, બરાબર. પણ આ જે 3.5 છે એ PM બપોરના 3.5 વાગશે. ક્લિયર? તો આપણે જ્યારે 12 વાગ્યા હોય ત્યારે લંડનમાં 6:30 સવારના વાગ્યા છે અને જાપાનમાં 3.5 બપોરના વાગ્યા હશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો આ આપણને થિયોરેટિકલ ક્વેશ્ચન આપેલો છે, બરાબર છે. તો આપણે ડાયરેક્ટ આને યાદ જ રાખવાનું છે કે 1 પાઉન્ડ એટલે કે 0.4592 કિલોગ્રામ થાય. 1 પાઉન્ડ એટલે કેટલું થાય? 0.4592 કિલોગ્રામ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય? તો આ પણ આપણે કન્વર્ઝેશન યાદ જ રાખવાનું છે, બરાબર. તો 1 કિલોમીટર એટલે કે 0.621371 જેટલો આપણો માઇલ થાય. તો 1 કિલોમીટર એટલે કે 0.621371 માઇલ થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? તો ઓરડાની જે દિવાલો છે એના ખૂણા જે છે એ કેટલા ડિગ્રીએ હોય? તો કે 90 અંશના ડિગ્રીએ હોય. આપણને ખ્યાલ જ છે કેટલો અંશ હોય? 90 અંશ હોય છે. ક્લિયર? નેક્સ્ટ, હવે પછી જે આપણે છે એ પદાવલી ઉપર આપણને ક્વેશ્ચન આપેલો છે. તો અહીંયા આપણે પહેલાં તો આને અંદર ગુણી નાખીશું. તો શું થશે? 4x, પછી આ 4 છે એ અહીંયા ગુણાશે એટલે કે 4 તેરી 12, પછી આ 2 છે એ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે કે 2x, આ 2 છે એ 6 આરે મલ્ટીપ્લાય થાય એટલે 6 દૂને 12. હવે આપણે શું કરશું? તો કે એક્સવાળા છે એ બરાબરની ડાબી બાજુ અને સંખ્યાઓ છે બરાબરની જમણી બાજુ લઈ લઈશું. તો આ +2x છે આ બાજુ કેવો થશે? -2x થશે એટલે કે 4x - 2x બરાબર. અહીંયા કોણ બેઠેલું છે? 12. આ બાજુથી -12 આવી અને કેવા થઈ જશે? +12 થઈ જશે, બરાબર. 4માંથી 2 જાય તો કેટલા આવશે? 2x. 12 અને 12 કેટલા થશે? 24. હવે અહીંથી આપણે xને કરતાં બનાવીએ તો 2ને આપણે ક્યાં મોકલવા પડશે? સામે. તો ગુણાકારમાં 2 છે સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. એટલે કે 24/2. 24ના 2 સરખા ભાગ પડીએ તો xની વેલ્યુ આપણને કેટલી મળશે? 12 મળશે, બરાબર. કેટલી મળશે? 12 મળશે. ક્લિયર? તો આ આપણો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 મિત્રો ABCDE અને F વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. હવે આપણા સેન્ટેન્સ છે ને આપણે પહેલાં દોરતા જાય ને સમજતા જાય, બરાબર, એટલે આપણને ખ્યાલ આવે. તો પહેલાં તો એક રાઉન્ડ ટેબલ છે, બરાબર. હવે આ રાઉન્ડ ટેબલ ઉપર આપણે 6 લોકોને બેસાડવાના છે. કેટલા લોકોને બેસાડવાના છે? 6 લોકોને બેસાડવાના છે, બરાબર. તો આપણે 6 રીતે ગોઠવી દઈએ. હવે શું કીધું અહીંયા? A, B અને Dની વચ્ચે છે. એટલે A જે છે એ કોની વચ્ચે છે? B અને Dની વચ્ચે છે, બરાબર. આ સેન્ટેન્સ તમને ખ્યાલ આવ્યો છે. A છે એ કોની વચ્ચે છે? B અને Dની વચ્ચે છે. રેડી? પછી શું કીધું? નેક્સ્ટ સેન્ટેન્સ, C એ Dની ડાબી તરફ છે. C જે છે એ Dની ડાબી તરફ. Dની ડાબી તરફ એટલે આ બાજુ. તો C છે એ Dની કઈ બાજુ બેઠેલો છે? ડાબી તરફ બેઠેલો છે. બેસાડી દીધું. હવે શું કહે છે આપણને? E એ C અને Fની વચ્ચે છે. E જે છે એ કોની વચ્ચે બેઠેલો છે? C અને Fની વચ્ચે. તો E ને આપણે અહીંયા બેસાડી દઈએ અને Fને આપણે અહીંયા બેસાડી દઈએ. તો આ સેન્ટેન્સ થઈ જાય કે ના થઈ જાય? કે E છે એ C અને Fની વચ્ચે છે. E છે C અને Fની વચ્ચે છે. ક્લિયર? તો હવે આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે કે એની સામે કોણ બેઠેલું છે? એની એક્ઝેક્ટ સામે કોણ બેઠેલું છે? E બેઠેલો છે. તો આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? E આવશે. શું આવશે? E. ક્લિયર?
નેક્સ્ટ ક્વેશ્ચન 121, 144, 169, 196. તો હવે પછી શું આવે? તો આપણે આ સિરીઝ જોતાં જ ખ્યાલ આવી જાય કે 121 છે એ કોનો વર્ગ છે? 11નો વર્ગ છે. 144 12નો વર્ગ છે. 169 13નો વર્ગ છે અને 196 14નો વર્ગ છે. 11 12 13 14 ક્રમશઃ છે. તો હવે નેક્સ્ટ જે આન્સર આવશે એ 15નો સ્ક્વેર આવશે. 15નો સ્ક્વેર કેટલો આવશે? 225 આન્સર આવશે. ક્લિયર? તો આ આપણો આન્સર થશે 225. ક્લિયર? નેક્સ્ટ ચાલો, તો અહીંયા જોવા જઈએ તો આ આકૃતિ પરથી આપણને લોજિક મળે છે કે ઊંધા ત્રિકોણને જ આપણે જોવા, ઊંધા ત્રિકોણ છે, ચત્તા ત્રિકોણ છે ને આપણે જોઈએ તો એક ત્રિકોણ ઊંધું છે તો બે ત્રિકોણ કેવા છે? સીધા. એક ત્રિકોણ ઊંધું તો બે ત્રિકોણ કેવા છે? સીધા. હવે એક ત્રિકોણ, બે ત્રિકોણ, પછી કેટલા ત્રિકોણની જોડી આવી જોઈએ? 3 ત્રિકોણની જોડી આવી જોઈએ. તો આ 3 ત્રિકોણની જોડી છે, એક ઊંધું, બે સીધા, તો હવે 3 કેવા આવશે? ઊંધા ત્રિકોણ આવશે. ઇટ મીન્સ કે હવે જે ત્રીજું ત્રિકોણ આવશે એ કેવું આવશે? ઊંધું ત્રિકોણ આવશે. તો આપણો જે આન્સર આવશે એમાં કેવું આવશે? ઊંધું ત્રિકોણ આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ABCDE એક હરોળમાં એટલે કે એક લાઇનમાં ઊભા છે. બરાબર? હવે આપણે બનાવતા જ જઈએ ચાર્ટ એટલે આપણને ખ્યાલ આવતો જાય. તો એક લાઇન છે. બરાબર? એમાં કેટલા વ્યક્તિ છે? 1 2 3 4 5 5 વ્યક્તિ છે. તો આપણે અહીંયા 5 વ્યક્તિને બેસાડી દઈએ. 1 2 3 4 અને 5. રેડી? હવે શું કીધું ભાઈ? તો કે બી એ એની જમણી બાજુ છે. બી જે છે બી એ એની કઈ તરફ છે? જમણી બાજુ. એની જમણી બાજુ બી છે. આ સેન્ટેન્સ તમને ખ્યાલ આવ્યો હશે. બી એ એની જમણી તરફ છે. હવે આગળ શું કીધું? અને સીની ડાબી તરફ છે. બી જે છે ને એ એથી તો જમણો છે પણ સીથી કેવો છે? ડાબો છે. એથી જમણો અને સીથી કેવો છે? ડાબો. કોની વાત થઈ છે? બીની. બરાબર? હવે શું કીધું? કે ડી એ સીની જમણી તરફ છે. ડી જે છે ડી એ સીથી કઈ બાજુ? જમણી તરફ. સીથી જમણી તરફ કોણ બેઠેલું છે? ડી બેઠેલો છે. નેક્સ્ટ અને ઈની ડાબી તરફ છે. ડીની વાત થઈ છે, અહીંયા ડીની વાત થઈ છે કે ડી છે એ સીથી તો જમણો છે પણ ઈથી કેવો છે? ડાબો. તો ઈ છે એનાથી કેવો છે? ડાબો છે. ક્લિયર? આ આપણને જે આખું ક્વેશ્ચન કીધો હતો એ પ્રમાણે આપણે ગોઠવી દીધું. હવે આપણને પ્રશ્ન પૂછે છે કે મધ્યમાં કોણ છે? મધ્યમાં એટલે કે સેન્ટરમાં કોણ છે? તો સેન્ટરમાં કોણ બેઠેલું છે? સી બેઠેલો છે. કોણ બેઠેલું છે? સી. ઇટ મીન્સ કે જે આપણો આન્સર આવશે એ શું આવશે? સી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન કેટલાક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, તો કયું તરણ સાચું છે? બરાબર? તો પહેલાં તો અહીંયા આપણે કેટલાક વિદ્વાનો લેખક છે તો આપણે વેન ડાયાગ્રામ બનાવીએ. કેટલાક વિદ્વાનો લેખક છે. કેટલાક એટલે કે થોડાક એવા. બરાબર? કેટલાક વિદ્વાનો લેખક છે. પછી શું કીધું? કેટલાક લેખકો કવિ છે એટલે કે કેટલાક લેખકો છે એ શું છે? કવિ છે. બરાબર? હવે આપણને એ કીધું છે કે પહેલું સેન્ટેન્સ આપણને કીધું છે કે બધા કવિ વિદ્વાન છે. બધા કવિ વિદ્વાન છે. તો કવિ અને વિદ્વાન વચ્ચે કોઈ રિલેશન છે નહીં એટલે પહેલું વિધાન તો ખોટું. પછી નેક્સ્ટ શું કીધું? બધા વિદ્વાનો કવિ છે. બધા વિદ્વાનો કવિ છે. ઊંધું પૂછ્યું. કવિ વિદ્વાન નથી તો વિદ્વાન કવિ ક્યાંથી હોય? તો આ પણ ખોટું આવશે. બધા લેખકો કવિ છે. બધા લેખકો નથી, થોડાક એવા લેખકો છે એ કવિ છે પણ બધા લેખકો કંઈ કવિ છે નહીં. ઇટ મીન્સ કે આ સેન્ટેન્સ પણ કેવું થશે? ખોટું. તો અહીંયા આપણો જે જવાબ આવશે એ ઉપરના પૈકી એક પણ નહીં. ઉપરના પૈકી એક પણ નહીં આપણો આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. 150 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? બરાબર? તો અહીંયા આપણે અંતર ભાગ્યા સમયવાળું સૂત્ર લગાડવાનું છે. તો ઝડપનું સૂત્ર આપણને ખ્યાલ છે અંતર ભાગ્યા સમય.
અંતર ભાગ્યા સમય. હવે અહીંયા આપણને ઝડપ આપેલી છે. ઝડપ કેટલી આપેલી છે? 60. અંતર આપણને આપેલું છે 150. તો આપણે ગોતવાનું છે સમય, એટલે કે ટી ગોતવાનો છે. તો ટીને આપણે કરતા બનાવીએ, તો આ અહીંયા વહી જાય અને આ અહીંયા આવી જાય. ઇટ મીન્સ કે 150 છેદમાં કેટલા આવશે? 60. 0 0 ઉડી ગયા, બરાબર. હવે આને આપણે છેદ ઉડાડીએ તો કઈ રીતે ઉઠશે? તો કે 5 તેરી 15 અને 3 દૂને 6. ઇટ મીન્સ કે 3 3 ઉડી ગયા. તો 5 છેદમાં 2. 5 અડધા કરો તો કેટલું થાય? 2.5. 2.5. ઇટ મીન્સ કે આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 2.5 કલાક આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે છે તો તેની ગતિ કેટલી? બરાબર. તો અહીંયા પણ એ જ આપણે કરવાનું છે. ગતિનું સૂત્ર લગાડશું તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા આપણું અંતર કેટલું છે? તો કે 4500 મીટર અને સમય કેટલો છે? 50 મિનિટ. પરંતુ તમને અહીંયા ઓપ્શન્સ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે, એટલે આપણે આને સેકન્ડમાં ફેરવશું. એટલે કેટલા હારે ગુણવું પડશે? 60 હારે આપણે ગુણવું પડશે. બરાબર, 60 હારે આપણે ગુણવું પડશે, ત્યારે જ આપણે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી શકશું. બરાબર. ચાલો, તો અહીંથી આપણે છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ તો 0 જાય 0 જાય 0 જાય 0 જાય. 5 × 9 = 45. 5 × 9 = 45. 3 પાડામાં 3 દુ 6, 3 તેરી 9. 3 દુ 6, 3 તેરી 9. તો વધ્યું શું ભાઈ? તો કે ઉપર 3 વધ્યા અને નીચે કેટલા વધ્યા? 2. હવે 3 અડધા કરીએ તો કેટલા આવશે? 1.5. 1.5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જ આપણો આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર, 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? બરાબર. તો અહીંયા પણ આપણે એ જ સૂત્ર લગાડવાનું છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો, તો અહીંયા આપણને જે સ્પીડ આપેલી છે એ કેટલી આપેલી છે? 42 કિલોમીટર આપેલી છે. અંતર આપણે ગોતવાનું છે, એટલે આપણે એને x કહી દઈએ અને સમય આપણને કેટલો આપેલો છે? 8.15. હવે x ને કરતા બનાવીએ એટલે 8.15 ક્યાં જશે? અહીંયા ગુણાકારમાં જશે. બરાબર. તો x બરાબર 42 ગુણ્યા 8.15. બરાબર. હવે આપણે 42 ગુણ્યા 8.15 કરશું તો આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? તો કે 346.50 કિલોમીટર. તો કેટલો આવશે? 346.50 કિલોમીટર અંતર કાપશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લડ રિલેશનનો આપણને આપેલો છે. એ બીના માં છે. બરાબર. એ જે છે એ કોના માં છે? બીના માં છે. ઇટ મીન્સ કે એ જે છે એ કોની મમ્મી છે? બીની મમ્મી છે. બરાબર. અહીંયા આપણે માઇનસ નિશાની દર્શાવશું. બરાબર. હવે શું કીધું? અહીંયા એ છે એ બીના માં છે. રેડી? પછી શું કીધું? કે બી એ સીના બહેન છે. બી છે એ સીના શું છે? બહેન છે. બરાબર. માઇનસ છે આપણે ફિમેલ માટે વાપરશું અને પ્લસ છે એ મેલ માટે વાપરશું. બરાબર. તો બી છે એ સીના બહેન છે. એટલી વાત થઈ ગઈ. પછી શું કીધું? કે સી એ ડીના પિતા છે. સી જે છે પ્લસ પિતા છે. બરાબર. કોના પિતા છે? તો કે ડીના પિતા છે. બરાબર. ડીના પિતા છે. હવે આપણને શું કીધું? તો એ અને ડીના શું સંબંધ છે? એ અને ડીનો શું સંબંધ છે? બરાબર.
તો અહીંયા જોવા જઈએ તો 3 પેટી છે, બરાબર. તો મમ્મીના મમ્મી તો શું થાય? મમ્મીના મમ્મી શું થાય? આપણને દાદી થાય. એટલે કે અહીંયા સોરી આપણે પપ્પા છે, અહીંયા પપ્પા પ્લસ સાઇન છે એટલે કે પપ્પા. તો આપણા જે ફાધર છે એના મમ્મી જે છે એ આપણને શું થાય? દાદી થશે, બરાબર. અહીં પ્લસની સાઇન છે એટલે કે પપ્પા. રેડી? ઓકે, સમજાઈ ગયું? ખ્યાલ છે? તો એ છે એ ડીને શું થાય? દાદી થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એ એક કામ છે એ 20 દિવસમાં પૂરું કરે છે. બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. તો એ અને બી સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે? બરાબર. તો પહેલાં તો એ છે એ કેટલા દિવસમાં પૂરું કરે છે? 20. જ્યારે બી છે એ કેટલા દિવસમાં પૂરું કરે છે? 30. બરાબર. તો આનો આપણે પહેલાં એલસીએમ કાઢી લઈએ. તો 20 અને 30નો લસા કેટલો થશે? 60. 60 ભાગ્યા 20 કરશું એટલે કેટલા આવશે? 3. અને 60 ભાગ્યા 30 કરશું એટલે કેટલા આવશે? 2. બરાબર. એટલો ખ્યાલ આવી ગયો? ઇટ મીન્સ કે એની જે એફિશિયન્સી છે, કાર્યક્ષમતા, એ કેટલી છે? 3. અને બીની એફિશિયન્સી છે એ કેટલી છે? 2. હવે આપણને એમ કીધું કે એ અને બી સાથે કામ કરે છે, બરાબર. સાથે કામ કરે છે તો કેટલા ટાઈમમાં કામ પૂર્ણ કરશે? બરાબર. તો અહીંયા આપણે એની એફિશિયન્સી કેટલી છે? 3. બીની એફિશિયન્સી કેટલી છે? 2. તો બેયની ભેગી કરીએ તો એફિશિયન્સી કેટલી થઈ જાય? 5. ટોટલ કામ કેટલું છે? 60. તો 60 ભાગ્યા 5. 60 ભાગ્યા 5. 60 ભાગ્યા 5 કરશું તો 12 × 5 = 60. ઇટ મીન્સ કે કેટલો આન્સર આવશે? 12. તો એ અને બી બંને ભેગા થાય તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે? 12 દિવસમાં કામ પૂર્ણ થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. 27માંથી 54 બને છે, 54માંથી 108 બને છે. ઇટ મીન્સ કે આમાં જોવા જઈએ તો ડબલ થાય છે. 27ના ડબલ 54, 54ના ડબલ કેટલા થશે? 108. બરાબર. તો સેમ વસ્તુ આપણે અહીં કરીએ તો 33ના ડબલ 66, 66ના ડબલ કેટલા થશે? 132 આવશે. બરાબર. તો આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે? 132. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એક ચોરસની અંદર વર્તુળ છે. તો એક ચોરસ છે એની અંદર શું આપેલું છે? વર્તુળ. બરાબર. એક ચોરસની અંદર વર્તુળ છે. પછી આગળ શું કીધું? એ વર્તુળમાં એક ત્રિકોણ છે. એ વર્તુળની અંદર શું આપેલું છે? એક ત્રિકોણ આપેલો છે. અને એ ત્રિકોણમાં એક લંબચોરસ છે. એ ત્રિકોણની અંદર એક શું આપેલું છે? લંબચોરસ આપેલું છે. બરાબર. તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તારણ શું છે? તો આના આપણને તારણ આપેલા છે. તો આના જે તારણ છે એમાં પહેલું છે લંબચોરસ સૌથી મોટું છે. લંબચોરસ સૌથી મોટું છે પહેલું તારણ. તો એ તો વાત ખોટી જ છે. બીજું તારણ છે ચોરસ સૌથી મોટું છે. ચોરસ સૌથી મોટું છે. તો આ તારણ સાચું છે. તો અહીંયા આપણો જવાબ આવશે ચોરસ સૌથી મોટું છે. આ જ આપણો આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને નિશાની સિમ્બોલ આપેલા છે અને એની સામે એની કંઈક વેલ્યુ આપેલી છે. બરાબર. તો આ જે ચોરસ છે ક્રોસમાં એનું સિમ્બોલ છે 2x. વર્તુળ છે એનું x+3 છે. ચોરસ છે એનું x² છે. તો x = 3 હોય તો રાઉન્ડ માટે મૂલ્ય શોધો. તો પહેલાં તો રાઉન્ડ છે, આ જે રિંગ છે રિંગ એની જગ્યાએ આપણને કેટલા આપેલા છે? x+3. કેટલા આપેલા છે? x+3. હવે xની વેલ્યુ આપણને આપેલી જ છે. xની વેલ્યુ કેટલી લેવાની છે આપણે? 3. તો xની વેલ્યુ આપણે 3 લઈ લઈએ. xની જગ્યાએ આપણે 3 લઈ લઈએ તો 3 + 3 કેટલા થઈ જશે? 6. 3 + 3 કેટલા થઈ જશે? 6. ઇટ મીન્સ કે આ જે રિંગ છે એનું મૂલ્ય કેટલું થશે? 6 થશે. ક્લિયર? એ જ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. 10 × 10 ઇંચના એક ચોરસની અંદર 1 × 1, 0 1 એટલે 1 જ ગણાય. આગળ 0ને કંઈ આપણે ગણતા નથી. એટલે 1 × 1 ઇંચના કેટલા ચોરસ બને? હવે જ્યારે મોટા ચોરસમાંથી નાના ચોરસ બનાવવાના હોય ત્યારે આપણે શું કરીએ?
ઉપર આવશે મોટાનું ક્ષેત્રફળ અને નીચે આવશે નાનાનું ક્ષેત્રફળ, બરાબર। તો ઉપર મોટાનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 10 ગુણ્યા 10, અને નીચે નાનાનું ક્ષેત્રફળ એટલે કે 1 ગુણ્યા 1, તો 10 દાન કેટલા થશે? 100। નીચે આવશે 1 ગુણ્યા 1 એટલે કે 1, તો નીચે આપણે 1 છે એને કંઈ ગણતા નથી, બરાબર। તો આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 100 આવશે। કેટલો આવશે? 100। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ₹800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી? બરાબર, 800ના 10%, 800ના 10% લઈએ આપણે, તો 800 ગુણ્યા 10 છેદમાં કેટલા આવશે? 100। 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી, તો કેટલા આવ્યા? 80। કેટલા આવ્યા? 80। ઇટ મીન્સ કે એટલું આપણને શું મળે છે? ડિસ્કાઉન્ટ મળે છે। શું મળે છે? ડિસ્કાઉન્ટ। તો 800માંથી આપણે કેટલા કાઢવાના છે? 80 રૂપિયા બાદ કરી નાખીએ તો કેટલા આવશે? 720 રૂપિયા આવશે। કેટલા આવશે? 720। તો 80 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળ્યા બાદ આપણે ચૂકવવી પડતી રકમ કેટલી છે? 720 ચૂકવવી પડતી રકમ છે, બરાબર। તો આન્સર કેટલો આવશે? 720 રૂપિયા। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે, બરાબર। એટલે દાખલા તરીકે બે સંખ્યા x અને y છે। એક સંખ્યા છે બીજી સંખ્યાની કેટલી છે? 40%, એટલે કે આ y જેટલો હોય એના 40% આપણે લઈએ તો આપણને શું મળે? x મળે, બરાબર। હવે શું કીધું? જો બીજી સંખ્યા 250 છે, એટલે કે બીજી સંખ્યા છે એટલે કે y છે એ કેટલો છે? 250 છે, તો પ્રથમ સંખ્યા શોધો। તો 250ના આપણે 40% લેશો એટલે આપણે પ્રથમ સંખ્યા મળે કે ના મળે? બરાબર। તો અહીં આપણે લઈએ 250ના 40%, એટલે કે 250 નાની જગ્યાએ ગુણાકાર, 40% નિશાની દૂર કરીએ તો છેદમાં કેટલા આવશે? 100 આવશે। અહીંથી 0 જાય, અહીંથી 0 જાય, અહીંથી 0 જાય, અહીંથી 0 જાય। ઇટ મીન્સ કે હવે જે વધ્યું એ 25 ગુણ્યા 4, 25 ચોખ્ખું 100, 25 ચોખ્ખું 100, તો પ્રથમ સંખ્યા છે એ કેટલી છે? 100 હશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 75ના 12% કેટલા થાય? તો સિમ્પલ છે, બરાબર। 6 7 8નું ગણિત છે। તો 75 નાની જગ્યાએ ગુણાકાર, 12ના 12%ની નિશાની દૂર કરી છેદમાં કેટલા આવશે? 100 આવશે, બરાબર। હવે અહીંયા છેદ ઉડાડવા જઈએ તો 25 ચોખ્ખું 100 અને 25 તેરી 75, બરાબર। અહીંયા જોવા જઈએ તો 12ના 4 સરખા ભાગ પાડીએ તો કેટલો આન્સર આવશે? અહીંયા 3, બરાબર। 4 તેરી 12, તો કેટલા વધ્યા? 3 ગુણ્યા 3, 3 તેરી 9, 3 તેરી 9। ઇટ મીન્સ કે 75ના 12% લઈએ તો કેટલો આન્સર આવશે? 9 આન્સર આવશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 1500ની વસ્તુ 1350માં વેચી, કેટલા રૂપિયાની હતી પહેલાં? 1500 રૂપિયાની, અને એને કેટલામાં વેચી નાખી? 1350માં વેચી નાખી, બરાબર। તો કેટલા રૂપિયાની ખોટ ગઈ આપણને? 150 રૂપિયાની ખોટ ગઈ, બરાબર ને? 150 રૂપિયાની ખોટ ગઈ। તો અહીંયા કેટલા ટકા નુકસાન, એટલે કે ખોટ ટકા ગોતવાનું છે। તો ખોટ ટકાનું આપણને સૂત્ર ધોરણ 8 7માં પણ આવે છે। તો ખોટ ટકા બરાબર ખોટ રૂપિયા છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100। તો ખોટ કેટલી રૂપિયા ગઈ આપણને? 150 રૂપિયા ગઈ। કેટલા રૂપિયા ઉપર? ઓરિજિનલ કેટલા હતા? તો 1500 રૂપિયા હતા, એના ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 100 કરવાના છે, બરાબર। અહીંથી આપણે છેદ ઉડાડીએ, બરાબર, તો 0 જાય, 0 જાય, 0 જાય, 0 જાય, 15 15 ઉડી જાય તો કેટલા વધ્યા? 10, એટલે કે 15 દાન 150, 15 દાન 150। તો આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે? 10% આવશે। કેટલો આવશે? 10% આન્સર આવશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 25%ના નફા પર વેચાયેલી વસ્તુ
ની ખરીદી કિંમત ₹400 છે તો તેની વેચાણ કિંમત કેટલી હશે? બરાબર. તો હવે ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન સમજીએ. 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત ₹400 છે. ખરીદ કિંમત એટલે કે ઓરિજિનલ કેટલી હતી? 400. એમાં આપણને 25% નફો મળ્યો એટલે કે 125%ની વેલ્યુ આપણે અહીંયા ઓરિજિનલ કેટલા છે? 100%. બરાબર. હવે આપણને શું પૂછેલું છે? અહીંયા વેચાણ કિંમત ગોતવાની છે. શું ગોતવાનું છે? વેચાણ કિંમત. બરાબર. તો પહેલાં તો આપણે અહીંયા બોક્સ સમજી લઈએ. પહેલાં જે ઓરિજિનલ વેલ્યુ એને આપણે શું સમજીએ? 100%. બરાબર. એમાં આપણને 25% શું ગયો? નફો ગયો. બરાબર. એટલે જે કિંમત હતી એ કેટલા ટકા થઈ ગઈ? 125%. ટકામાં જ આપણે વાત કરીએ છીએ અત્યારે. 100% પહેલી હતી, 25% નફો એટલે 125% વેલ્યુ થઈ ગઈ. હવે આપણને શું કીધું અહીંયા? ઓરિજિનલ ₹400 હતા. તો હવે વેચાણ કિંમત કેટલી? તો સિમ્પલ છે. અહીંથી આપણે લઈ લઈએ કે 100% એ 400 તો 125 એ કેટલા? 100% એ 400 તો 125% એ કેટલા? સિમ્પલ. હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો 400 ગુણ્યા 125 છેદમાં કેટલા આવશે? 100 આવશે. 0 0 ઉડી ગયા તો 125 ચોક 125 ચોક લઈએ તો કેટલો આન્સર આવશે? 500 આન્સર આવશે. કેટલો આવશે? 500. ક્લિયર? તો વેચાણ કિંમત કેટલી થશે? 400ની ₹500 થઈ જશે. ક્લિયર?